નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનના આ વિડીયો ક્લાસની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે બાબતની આજે ચર્ચા કરવી છે એ છે કિરાલ પદાર્થો કઈ રીતે ઓળખવા અને અકિરાલ પદાર્થો, ખાસ કરીને કિરાલ પ્રકારના કાર્બનિક પદાર્થોને કઈ રીતે ઓળખવા અને કિરાલ પદાર્થના અકાર્બનિક પદાર્થોને કઈ રીતે ઓળખવા. તો અહીં એક સરસ મજાનું ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ આપેલું છે. માની લો કે કાર્બનિક પદાર્થ તરીકે આપણે પ્રોપેન ટુ ઓલ લઈ લઈએ. બરાબર છે, કાર્બનિક પદાર્થ તરીકે કયો પદાર્થ લઈએ છીએ? પ્રોપેન ટુ ઓલ. તો પ્રોપેન ટુ ઓલનું બંધારણ કંઈક આ રીતનું છે. બરાબર છે, આપણે એનું બંધારણ સાદું બંધારણ દોરીએ તો CH3 CH એમની સાથે OH એમની સાથે CH3. બરાબર છે, બંને છેડે મિથાઇલ સમૂહ હોય, એક કાર્બન સાથે હાઇડ્રોજન હોય અને એક કાર્બન સાથે શું હોય? OH હોય. બે મિથાઇલ સમૂહ, એક કાર્બન સાથે હાઇડ્રોજન અને એક કાર્બન સાથે શું હશે? OH. બરાબર. તો અહીંયા તમે જુઓ ને તો જુદા જુદા બે મિથાઇલ સમૂહ છે. સમૂહો જુદા જુદાની વાત કરીએ, ચાર જુદા સમૂહ. ચારે ચાર જુદા સમૂહ નથી, બે સરખા સમૂહ મિથાઇલ છે, એક કાર્બન સાથે હાઇડ્રોજન છે અને એક કાર્બન સાથે OH છે. આમ ટોટલ ચાર સમૂહ છે. બરાબર, એ અહીંયા આકૃતિની અંદર દોર્યા છે. એક OH, કાર્બન સાથે બે મિથાઇલ સમૂહ અને એક કાર્બન સાથે હાઇડ્રોજન. આને આપણે પ્રોપેન ટુ ઓલ કહીશું. આ જે પ્રોપેન ટુ ઓલ છે, બરાબર, એમનું અરીસામાં પ્રતિબિંબ મેળવવામાં આવે તો એ પ્રતિબિંબમાં આ જે વચ્ચે કાર્બન રહેલો છે, અહીં વચ્ચે કાર્બન હશે. શું હશે? કાર્બન. જ્યાં આપણે લાલ સાઈન દોરી છે ત્યાં શું રહેલો હશે? કાર્બન. તો એ કાર્બન સાથેના જે સમૂહ છે, બરાબર, એ સમૂહ ડાબી બાજુ હશે એ પ્રતિબિંબમાં જમણી બાજુ દેખાશે અને જમણી બાજુ રહેલા કાર્બન સાથેના સમૂહ છે એ ડાબી બાજુ દેખાશે. એટલે એ તમે જોશો તો અરીસામાં આ ડોટેડ લાઈન એ અરીસો છે. ડોટેડ લાઈન એ શું છે? તો કે અરીસો. તો અરીસાની અંદર એમનું પ્રતિબિંબ મેળવવામાં આવશે તો અહીંયા રહેલા કાર્બન સાથે આ OH જે જમણી બાજુ હતું એ પ્રતિબિંબમાં ડાબી બાજુ દેખાશે. આ બંને મિથાઇલ સમૂહ જે ડાબી બાજુ હતા એ પ્રતિબિંબમાં જમણી બાજુ દેખાશે અને હાઇડ્રોજન છે એમનું સ્થાન પણ પ્રતિબિંબમાં વિરુદ્ધ દિશામાં જોવા મળશે. તો આ પ્રોપેન ટુ ઓલનું પ્રતિબિંબ અહીંયા દોરવામાં આવ્યું છે. બરાબર છે. હવે જે આ પ્રતિબિંબ મળે છે એમને બે કહી દઈએ અને મૂળ પદાર્થ પ્રોપેન ટુ ઓલ છે એમને એ કહી દઈએ તો એનું પ્રતિબિંબ બી પ્રકારનું મળ્યું. હવે જે પ્રતિબિંબ બી મળે છે એમનું 180 ડિગ્રીના ખૂણે રોટેશન કરવામાં આવે, ભ્રમણ કરવામાં આવે. બરાબર. તો ભ્રમણ કરવાથી OH જે સ્થાને છે એનાથી ઉલટા સ્થાને ગોઠવાઈ જશે. મિથાઇલ સમૂહ પણ જે સ્થાને છે એનાથી ઉલટી દિશામાં ગોઠવાઈ જશે. તો તમે એ જોશો ને તો પ્રતિબિંબ એ જેવું પ્રતિબિંબ C જોવા મળશે. પ્રતિબિંબ એ જેવું પ્રતિબિંબ C જોવા મળશે. બરાબર. તો A અને C બંને સમાન જોવા મળશે. તો આવી રીતે કોઈ મૂળ પદાર્થ એનું અરીસામાં પ્રતિબિંબ મેળવવામાં આવે ને ત્યાર પછી પ્રતિબિંબનું 180 ડિગ્રીના ખૂણે રોટેશન કરવામાં આવે ત્યારે મળતો અંતિમ સંયોજન C એ પ્રથમ સંયોજન A જેવું જોવા મળે. પ્રથમ સંયોજન A જેવું જોવા મળે એમનો મતલબ શું થયું? A ને C ઉપર શું કરી શકાય છે? અધ્યારોપિત કરી શકાય છે. એને એક્ઝેક્ટ C ઉપર બંધ બેસતું કરી શકાય છે. તો આવા પ્રકારના સંયોજનો છે એમને અકિરાલ સંયોજનો કહેવામાં આવે છે. કેવા સંયોજનો કહેવાય? અકિરાલ. અકિરાલમાં શું હોય તો કે A અને C બંને એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતા હોય તો એ અકિરાલ સંયોજનો કહેવાય અને અધ્યારોપિત ન થઈ શકતા હોય
તો એમને કિરાલ સંયોજનો કહેવાય. જો એમાંથી બી અને બીમાંથી સી મેળવવાની રીત શું? તો કે એનું અરીસામાં પ્રતિબિંબ એ બી મળશે અને બીનું 180 ડિગ્રીના ખૂણે રોટેશન કરવાથી શું મળશે? સી પ્રતિબિંબ મળશે. એ અને સી સમાન તો એવા સંયોજનો કેવા કહેવાશે? અકિરાલ. બરાબર, એ અને સી સમાન તો એવા સંયોજનો અકિરાલ સંયોજનો કહેવાય. બરાબર, એટલે સમાન મતલબ કે એકબીજા પર અધ્યારોપિત થઈ શકે. એ અને સી અધ્યારોપિત થતા હોય તો એમને શું કહેવાય? તો એમને અકિરાલ સંયોજનો કહેવાય. એ અને સી અધ્યારોપિત થતા હોય તો એમને કેવા સંયોજનો કહેવાય? તો કે અકિરાલ સંયોજનો કહેવાય. આગળ આપણે વાત કરીએ, એક બીજું ઉદાહરણ લઈએ જે કિરાલ પ્રકારનું ઉદાહરણ હશે. જ્યાં વાત લખવામાં આવી છે, જેમ કે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પ્રોપેન ટુ ઓલ એ આપણું કયું બંધારણ છે? પ્રોપેન ટુ ઓલ એ આપણું તમે અહીંયા જોઈ શકો છો કેટલામું બંધારણ છે? તો કે પ્રોપેન ટુ ઓલ એ બીજું, એ પહેલું બંધારણ એ છે. એ અસમિત કાર્બન ધરાવતો નથી. સંમિત કાર્બન ને અસમિત કાર્બન કોને કહેવાય? એમની પણ અગાઉ આપણે વાત કરી. બરાબર, કાર્બન સાથેના ચારેય સમૂહ જુદા જુદા અને સમાન સમૂહને લઈને. કારણ એ બંધારણ સંમિત બંધારણ ધરાવતો નથી. સમચતુષ્ફલકી કાર્બન સાથે જોડાયેલા બધા ચારે ચાર સમૂહ જુદા જુદા નથી એટલે એ સંમિત નથી. જુદા જુદા હોય તો એ સંમિત કહેવાય. અહીંયા બે મિથાઇલ સમૂહ સમાન છે એટલે એ સંમિત કાર્બન નથી. આપણે અણુના પ્રતિબિંબ એટલે કે એમનું અરીસામાં જે પ્રતિબિંબ જોવા મળે છે બી, બરાબર, એમનું 180ના ખૂણે ભ્રમણ આપીએ તો આપણને બંધારણ સી પ્રાપ્ત થશે. અને બંધારણ સી અને બંધારણ એ બંને એકબીજા પર અધ્યારોપિત કરવાનો પ્રયત્ન કરીએ તો આ બંધારણો એકબીજા પર સંપૂર્ણપણે અધ્યારોપિત થાય છે. તેથી પ્રોપેન ટુ ઓલ એ અને સી એકબીજા પર અધ્યારોપિત થતા હોવાને કારણે પ્રોપેન ટુ ઓલ છે એ કેવું થશે? તો કે કિરાલ અણુ થશે. એ અને સી અધ્યારોપિત થાય છે. બરાબર, શું થાય છે? એ અને સી અધ્યારોપિત થાય છે માટે એ કેવું છે? તો કે માટે એ અકિરાલ અણુ કહેવાશે. બરાબર, કિરાલ અણુ કહેવાય નહીં. કેવો અણુ કહેવાય? અકિરાલ અણુ કહેવાય છે. આગળ આપણે વાત કરીએ તો ભાઈ કિરાલ સંયોજનો સામાન્ય રીતે ચાર ચાર સમૂહ જુદા જુદા હોય તો કિરાલ કહેવાય. નો ડાઉટ બંધારણને જોઈને જ ખ્યાલ આવી જાય. પણ ચકાસવાની એક પદ્ધતિ છે કે એમનું પ્રતિબિંબ મેળવો અને એને 180 ડિગ્રીના ખૂણે ભ્રમણ આપો અને ત્યાર પછી ચકાસો કે એ બંધારણ અને 180ના ખૂણે ભ્રમણ પામ્યા બાદ મળતું સી બંધારણ એકબીજા ઉપર અધ્યારોપિત થાય છે કે કેમ? તમે જુઓ તો બ્યુટેન ટુ ઓલ નામનું એક બંધારણ છે. બરાબર, હવે પ્રોપેનમાં બે મિથાઇલ સમૂહ સરખા હતા. બ્યુટેનમાં એવું થશે ને, બ્યુટેનમાં એક ઇથાઇલ સમૂહ છે અને એક મિથાઇલ સમૂહ, એટલે બંને સમૂહ સરખા થશે નહીં. જો બ્યુટેનનું બંધારણ આપણે દોરીએ, તમારી સમજણ માટે આપણે લખીએ તો કે CH3, બરાબર છે, CH3 CH CH2 CH3. તો અહીંયા તમે જોશો ને તો આપણે એક જુદા રંગથી હાઇલાઇટ કરીએ તો અહીંયા એક મિથાઇલ સમૂહ છે, એક CH2 CH3 હોવાને કારણે ઇથાઇલ સમૂહ થશે, એક OH થશે અને એક H થશે. તો આ જે કાર્બન છે, બરાબર, કે જેમની સાથે ચાર ચાર જુદા સમૂહ છે, એમાં એક મિથાઇલ સમૂહ છે, એક C2H5 અથવા તો CH2CH3 એટલે કે ઇથાઇલ સમૂહ છે, એક OH છે અને હાઇડ્રોજન. ચારે ચાર સમૂહ સ્ટાર કરેલા કાર્બન સાથેના જુદા જુદા છે. બરાબર, માટે આ સંમિત કાર્બન અને કિરાલ કાર્બન બંને છે. બંધારણ જોઈને જ ખ્યાલ આવી જાય. આ બંધારણને આપણે ડી બંધારણ, મૂળ બંધારણ ડી કહીએ
હવે ડીનું અરીસામાં પ્રતિબિંબ જોઈએ તો જે C2H5 ડાબી બાજુ હતા એ C2H5 આપણને કઈ બાજુ જોવા મળે છે? જમણી બાજુ. જે CH3 ડાબી બાજુ હતા એ અહીંયા પ્રતિબિંબમાં જમણી બાજુ જોવા મળે. જે H ડાબી બાજુ હતું એ પ્રતિબિંબમાં જમણી બાજુ, અને OH જે જમણી બાજુ હતું એ પ્રતિબિંબમાં ક્યાં જોવા મળે છે આપણને? ડાબી બાજુ. એકબીજાથી વિરુદ્ધ જોવા મળે. હવે જે આ ઈ બંધારણ આપણને મળ્યું છે એમને 180 ડિગ્રીના ખૂણે રોટેશન કરવામાં આવે, બરાબર. તો OH છે એમનું સ્થાન ઉલટાઈ જશે, વિરુદ્ધ જોવા મળશે. એવી જ રીતે આજે જ્યારે પરસ્પર જુદા સમૂહ હોય ત્યારે મિથાઇલ સમૂહ છે અને ઇથાઇલ સમૂહ છે બંને ઈ બંધારણ કરતાં એફ બંધારણમાં વિરુદ્ધ દિશામાં જોવા મળશે. ઉપરાંત બંનેના સ્થાન બદલાઈ જશે. તમે જો ઈ બંધારણમાં મિથાઇલ ઉપર અને ઇથાઇલ નીચે હતું, જ્યારે એફ બંધારણમાં ઇથાઇલ ઉપર અને મિથાઇલ નીચે 180ના ખૂણે રોટેશન થાય ત્યારે આવું થશે. અને એની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે તો જોડાય. તો આ જે જુદા જુદા સમૂહ છે, બરાબર, એ પ્રતિબિંબમાં જે સ્થાને હોય, બરાબર, એમનું 180ના ડિગ્રી રોટેશન થાય ત્યારે એ વિરુદ્ધ દિશામાં અને ઉલટાઈ જાય છે. જો વિરુદ્ધ દિશામાં આવી જાય છે અને ઉલટાઈ જાય પણ છે. તો આ 180 ડિગ્રીના ખૂણે રોટેશન થયું. ત્યાર પછી આપણે કિરાલ છે કે નહીં ચકાસવા માટે શું કરશું? તો કે મૂળ બંધારણ અને 180ના ખૂણે રોટેશન પછી મળતું બંધારણ એકબીજા પર અધ્યારોપિત થાય છે કે કેમ? તો એવું જોવું હોય તો OH ઉપર OH બેસશે, પણ ઇથાઇલ ઉપર મિથાઇલ સમૂહ આવશે. ઇથાઇલ ઉપર કયો સમૂહ આવશે? મિથાઇલ સમૂહ આવશે. અને મિથાઇલ ઉપર કયો સમૂહ આવશે? ઇથાઇલ સમૂહ આવશે. તો એ સરખા સમૂહ એકબીજા પર અધ્યારોપિત થતા નથી, માટે આ સંયોજન કિરાલ સંયોજન કહેવાય છે. કેવું સંયોજન કહેવાય છે? કિરાલ. અકિરાલ ના કહેવાય, એટલે કે કિરાલ કે અધ્યારોપિત થતા હોય તો એવા સંયોજનો અકિરાલ સંયોજનો કહેવાય. પરંતુ અહીંયા અધ્યારોપિત થતા નથી, માટે એમને અકિરાલ સંયોજન ન કહેવાય. એટલે કે કેવા સંયોજન કહેવાય? કિરાલ સંયોજનો કહેવાય. બરાબર છે. તો અહીંયા જો વર્ણનમાં લખ્યું છે કે બ્યુટેન ટુ ઓલમાં એ તમને બંધારણ સાથે સાથે દેખાય એમના માટે સમચતુષ્ફલકી કાર્બન સાથે જુદા જુદા 4 સમૂહો જોડાયેલા છે. આથી તે અપેક્ષા અનુસાર કિરાલ છે. કાર્બન સાથે 4 સમૂહ જુદા હોય એટલે એ કિરાલ સંયોજન હોય. કિરાલ અણુમાં કેટલાક સામાન્ય ઉદાહરણો પણ છે, બરાબર. આ બધા ઉદાહરણો કિરાલ જ કહેવાય, કારણ કે એમાં ચોક્કસ કાર્બન સાથેના 4 સમૂહ કેવા છે? જુદા જુદા, સંમિત. આની જેવા જ બીજા કિરાલ બ્યુટેન ટુ ઓલ જેવા બીજા કિરાલ સંયોજનો કયા? તો કે 2 ક્લોરોબ્યુટેન, 2,3 ડાયહાઇડ્રોક્સી પ્રોપેનાલ, બ્રોમો ક્લોરો આયોડો મિથેન. આ યાદ રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં. તમારે આ બંધારણો દોરી અને એમની સાથેના 4 સમૂહ જુદા જુદા છે કે નહીં એ ચકાસવાના પ્રશ્નો પૂછાય, બરાબર. કિરાલ કયા સંયોજનો છે એમના ઉદાહરણો આપી એવા પ્રશ્નો પૂછાતા હોતા નથી. બ્રોમો ક્લોરો આયોડો મિથેન, બરાબર, એમાં કાર્બન સાથે જુઓ તો તમે બ્રોમો ક્લોરો આયોડો સમૂહ અને હાઇડ્રોજન 4 જુદા સમૂહ છે. 2 બ્રોમો પ્રોપોનોઇક એસિડ, બરાબર. તો આ બધા કિરાલ કાર્બન ધરાવતા સંયોજનો છે, એટલે કિરાલ સંયોજનો છે. હવે એક વ્યાખ્યા આપવામાં આવી છે, બરાબર છે. આની વ્યાખ્યા છે પ્રતિબિંબી સમઘટકો. કોને કહેવાય પ્રતિબિંબી સમઘટકો? તો આપણે એવું કહી શકીએ કે જેમના પ્રતિબિંબો પરસ્પર અધ્યારોપિત થઈ શકતા હોય તેવા, જેમના પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત ન થઈ શકતા હોય એમ નહીં, પણ ન થઈ શકતા હોય. 2 પ્રતિબિંબ મેળવવાના, મૂળ પદાર્થ અને અરીસામાં એમનું પ્રતિબિંબ મેળવવાનું, પછી એમને એકબીજા પર બંધ બેસતા કરવાનો પ્રયત્ન કરવાનો. જો પ્રતિબિંબ અધ્યારોપિત ન થઈ શકતા હોય તો એવા સમઘટકોને શું કહેવામાં આવે છે? પ્રતિબિંબી સમઘટકો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રતિબિંબી સમઘટકો. સાથે એમનું અંગ્રેજી નામ ખાસ યાદ રાખવા જેવું છે, ઇનાન્શિયોમર. ઇનાન્શિયોમર એટલે શું થશે? પ્રતિબિંબી સમઘટકો.
પ્રતિબિંબી સમઘટકોમાં પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા ન હોવા જોઈએ. દાખલા તરીકે આપણે ઉપરના બંધારણો છે જે જોયા. દાખલા તરીકે આ બંધારણ છે, એમાં ડી તમે જુઓ ને તો ડી અને ઈ એ બંને એકબીજાના પ્રતિબિંબો છે, અરીસામાં મેળવેલા પ્રતિબિંબો છે. તો અહીંયા જુઓ ને તો OH હજી ક્યાં છે? જમણી બાજુ. તો આની ઉપર આને મૂકશો ને તો OH આવશે જમણી બાજુ. અહીં ક્યાંક OH ઉપર OH બંધ બેસતો થશે નહીં. એવી જ રીતે મિથાઇલ ને ઇથાઇલ સમૂહ પહેલા પ્રતિબિંબમાં છે એ ડાબી બાજુ છે, જ્યારે બીજા પ્રતિબિંબમાં જમણી બાજુ છે. તો એકબીજા પર અધ્યારોપિત થશે નહીં. બરાબર, બંને સમાન દિશામાં હોય તો અધ્યારોપિત થઈ શકે. અહીંયા પ્રતિબિંબો અધ્યારોપિત થતા નથી, અને પ્રતિબિંબો અધ્યારોપિત નથી થતા, માટે ડી અને ઈ બંને પ્રતિબિંબી સમઘટકો છે. કેવા સમઘટકો છે? તો કે પ્રતિબિંબી સમઘટકો. આગળ ઉપર એક બીજું ઉદાહરણ પણ જોઈએ આપણે, કે ભાઈ એ અને બી વાળું ઉદાહરણ આપણે જોયું હતું. બરાબર, તો આ જે ઉદાહરણ છે એમાં તમે જુઓ ને તો એ અને બી બંને પ્રતિબિંબો તો છે જ તે. એમાં પણ OH જમણી બાજુ અને બીમાં OH ડાબી બાજુ, તો સામસામેની દિશામાં છે. બરાબર, સમાન દિશામાં નથી, માટે આ બંને એકબીજા પર અધ્યારોપિત નહીં થાય, અધ્યારોપિત કરી શકાશે નહીં, અને માટે આવા સમઘટકોને કેવા સમઘટકો કહીશું? તો કે પ્રતિબિંબી સમઘટકો કહેવાય. પ્રતિબિંબી સમઘટકો કોને કહેવાય? તો કે જેમના પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા ન હોય તેઓને પ્રતિબિંબી સમઘટકો કહેવામાં આવે છે. એમની વ્યાખ્યા એ બી અને ડી ઈ ઉદાહરણ છે, અહીં આપણે પ્રતિબિંબી સમઘટકો તરીકે દર્શાવવામાં આવ્યા છે, ઓળખી શકાય. આ એમની ઓળખવાની રીત છે. પ્રતિબિંબી સમઘટકોના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક વગેરે ભૌતિક ગુણધર્મો સમાન હોય. આટલા ભૌતિક ગુણધર્મો પ્રતિબિંબી સમઘટકોના સમાન હશે. કયા કયા? તો કે ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક. ગલનબિંદુ સમાન હોય, ઉત્કલનબિંદુ સમાન હોય, એમની દ્રાવ્યતા પાણીમાં ઓગળવાની ક્ષમતા પણ સમાન છે, અને વક્રીભવનાંક પણ સમાન છે. કોને માટે આ વાત કરવામાં આવી છે? પ્રતિબિંબી સમઘટકો. બરાબર, જેમના પ્રતિબિંબી સમઘટકો સમાન હોય, એમના ગલનબિંદુ, એમના ઉત્કલનબિંદુ, એમની દ્રાવ્યતા, એમના વક્રીભવનાંકના મૂલ્યો સમાન જોવા મળશે. તેઓ માત્ર ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ સંદર્ભે જ જુદા પડે છે. ધ્રુવીભૂત પ્રકાશનું ભ્રમણ છે એ કોઈ જમણી બાજુ તો કોઈ ડાબી બાજુ કરતા હોય, આ બાબતને લઈને જુદા પડે છે. બાકી એમના ભૌતિક ગુણધર્મો સમાન હોય છે. જો એક પ્રતિબિંબ સમઘટક દક્ષિણ ભ્રમણીય હોય, એટલે કે ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરતું હોય, તો બીજો સમઘટક વામ ભ્રમણી, એટલે કે ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરતો હશે. એટલે કે આ પ્રતિબિંબી સમઘટકો ફક્ત કઈ બાબતથી અલગ પડે છે? તો કે પ્રતિબિંબી સમઘટકો ફક્ત ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણ સંદર્ભે જ જુદા પડે છે. ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણને ધ્યાનમાં લઈને જુદા પડે છે. બરાબર, દક્ષિણ ભ્રમણી અને વામ ભ્રમણી ભ્રમણને ધ્યાનમાં લઈને જુદા પડે છે. બાકી એમના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક છે એ સમાન હોય છે. હવે અહીંયા એક બીજી વાત કરવામાં આવી છે, અને એ છે રેસેમિક મિશ્રણની. બરાબર, અગાઉ આપણે આમ તો ભણી ગયા, SN1 પ્રક્રિયામાં રેસેમિક મિશ્રણની વાત સમજી ગયા છીએ કે ભાઈ રેસેમિક મિશ્રણ કોને કહેવામાં આવે? તો કે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા સંયોજન
કોઈ પણ એક સંયોજન હોય, બરાબર, એમના દ્વારા ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ કોણાવર્તન થઈ અને બે સમાન, બરાબર, સમાન સાંદ્રતા ધરાવતા, બરાબર, અથવા તો સમાન પ્રમાણ ધરાવતા, સાંદ્રતાના કેવું હોય તો સમાન પ્રમાણ ધરાવતા બે પદાર્થોનું મિશ્રણ મળે તો એવા મિશ્રણને આપણે રેસેમિક મિશ્રણ કહીએ છીએ, બરાબર. પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા, બરાબર, કોઈ પદાર્થ છે એ બે સમાન પ્રમાણ ધરાવતા દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય પદાર્થોનું મિશ્રણ આપે તો એવા સમાન પ્રમાણ ધરાવતા મિશ્રણને આપણે શું કહીએ છીએ? રેસેમિક મિશ્રણ કહીએ છીએ. તો રેસેમિક મિશ્રણની અહીંયા વ્યાખ્યા છે એ આપણે સમજવી છે. જો બે પ્રતિબિંબી સમઘટકોના સરખા પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હોય છે. બે પ્રતિબિંબી સમઘટકો એટલે કે જેમના પ્રતિબિંબો એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા નથી એવા બે પ્રતિબિંબી સમઘટકોનું સરખું પ્રમાણ હોય તો એમનું મિશ્રણ છે એ પ્રકાશીય ભ્રમણ શૂન્ય દર્શાવે છે. કારણ કે એક સમઘટક અન્ય સમઘટકના ભ્રમણને નાબૂદ કરશે. એક સમઘટકનું જે ભ્રમણ મૂલ્ય છે એનાથી ઉલટું ભ્રમણ મૂલ્ય, એનાથી વિરુદ્ધ ભ્રમણ મૂલ્ય બીજા સમઘટકનું છે. એટલે બંને એકબીજાના ભ્રમણને શું કરશે? નાબૂદ કરશે. એક પ્લસ હોય તો એક માઇનસ હોય છે, એક દક્ષિણ ભ્રમણી તો એક વામ ભ્રમણી, એટલે કે એક પ્લસ તો એક માઇનસ, તો બંને એકબીજાના ભ્રમણને શું કરે છે? નાબૂદ કરે છે. આવા મિશ્રણને રેસેમિક મિશ્રણ અથવા તો રેસેમિક રૂપાંતરણ કહેવામાં આવે છે. જો અગાઉની વ્યાખ્યામાં આપણે શું કર્યું કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ દક્ષિણ ભ્રમણી અને વામ ભ્રમણી પદાર્થનું એક સરખા પ્રમાણમાં મિશ્રણ આપે. દક્ષિણ ભ્રમણી એટલે ડી અથવા તો પ્લસ, વામ ભ્રમણી એટલે એલ અથવા તો માઇનસ. તો પ્લસ અને માઇનસ ભ્રમણ દર્શાવતા જે સંયોજનો અહીંયા મળે છે એકબીજાના ભ્રમણને નાબૂદ કરશે અને અંતે આપણને ભ્રમણ મૂલ્ય કેટલું જોવા મળશે? શૂન્ય. તો આ શૂન્ય ભ્રમણ મૂલ્ય ધરાવતા સંયોજનોને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? રેસેમિક મિશ્રણને દર્શાવવા માટે તેના નામની આગળ રેસેમિક મિશ્રણમાં દક્ષિણ ભ્રમણીની પદાર્થી હોય અને વામ ભ્રમણી પદાર્થી હોય, એટલે કે દક્ષિણ ભ્રમણીનો સ્મોલ ડી અને વામ ભ્રમણીનો સ્મોલ એલ. ડી અને એલ બંને હોય એટલે ડી એલ સંજ્ઞાથી રેસેમિક મિશ્રણને દર્શાવાય, અથવા તો દક્ષિણ ભ્રમણીને પ્લસ અને વામ ભ્રમણીને માઇનસ. અહીંયા રેસેમિક મિશ્રણમાં બંને હોવાને કારણે એને પ્લસ માઇનસ સંજ્ઞાથી પણ દર્શાવવામાં આવે છે. જો દક્ષિણ ભ્રમણીનો ડી અને વામ ભ્રમણીનો એલ બંને હાજર હોવાથી ડીએલ અને દક્ષિણ ભ્રમણીનો પ્લસ અને વામ ભ્રમણીનો માઇનસ, પ્લસ અને માઇનસ બંનેને સંયુક્ત રીતે દર્શાવે તો એ રેસેમિક મિશ્રણનું સાંકેતિક સ્વરૂપ કહેવાય. દાખલા તરીકે પ્લસ ઓર માઇનસ બ્યુટેન ટુ ઓલ પ્રતિબિંબી સમઘટકોમાંથી રેસેમિક મિશ્રણમાં રૂપાંતર પામવાની પ્રક્રિયાને રેસેમીકરણ કહે છે. પ્રતિબિંબી સમઘટકો હોય એમાંથી રેસેમિક મિશ્રણમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને રેસેમીકરણ કહેવાય. પ્રતિબિંબી સમઘટકોમાંથી રેસેમિક મિશ્રણ મેળવવાની વાત જ્યાં થતી હોય એ પ્રક્રિયાને રેસેમીકરણ કહેવામાં આવે છે. અહીંયા કોયડો 10.8 દર્શાવ્યો છે. એમાં એવું પૂછવામાં નીચે દર્શાવેલા સંયોજનોની પ્રત્યેક જોડમાં કિરાલ અને અકિરાલ અણુઓ ઓળખાવો. કિરાલ અણુ કયા છે ને અકિરાલ અણુ, બરાબર છે? તો પેલું આપણે કિરાલ અકિરાલ માટે એક જ કોમન સિદ્ધાંત યાદ રાખશું કે જે કાર્બન સાથે 4 સમૂહો જોડાયેલા છે એ સમૂહ જુદા જુદા હોય તો કિરાલ, અને એમાંથી કોઈ બે સમૂહ સમાન હોય તો એ અકિરાલ. તો જો પહેલા ઉદાહરણની વાત કરીએ તો એમાં આ જે કિરાલ કાર્બન છે અહીંયા આપણે વચ્ચે જે સમજીએ છીએ એ અહીંયા એક્ઝેક્ટ વચ્ચે હોઈ શકે. એમની સાથે એક હાઇડ્રોજન, એક મિથાઇલ, એક બ્રોમિન ને એક OH સમૂહ જોડાયેલો છે. એટલે 4 સમૂહ જુદા છે.
જ્યારે બીજું બંધારણ છે એમાં 2 બ્રોમો સમૂહ સમાન છે, એટલે આ કિરાલ છે નહીં, અને આ કેવું છે? કિરાલ સંયોજન થશે. 2 સમાન સમૂહ હોવાને કારણે આ કિરાલ નથી. અહીં 4 જુદા સમૂહ હોવાને કારણે એ કિરાલ થશે. બરાબર છે, ખૂબ સરળ થશે. હવે બીજા બંધારણની વાત કરીએ તો બીજા બંધારણમાં અહીંયા એક જુદો સમૂહ જોવા મળે છે. બરાબર, એમાં 1, 2 અને 3 કાર્બન છે, એટલે પ્રોપાઇલ સમૂહ થયો, એક હાઇડ્રોજન સમૂહ થયો, એક OH સમૂહ થયો અને એક મિથાઇલ સમૂહ થયો. તો 4 સમૂહ જુદા જુદા છે. જ્યારે બીજું બંધારણ છે ને એમાં અહીંયા કિરાલ કાર્બન જોવા મળે છે. બરાબર, એ કિરાલ કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે, આ 2 કાર્બનવાળો ઇથાઇલ જોડાયેલો છે, અહીં 2 કાર્બનવાળો ઇથાઇલ જોડાયેલો છે અને એક OH. તો આ બંને સરખા સમૂહને કારણે આ કિરાલ કહેવાય નહીં. તો અહીંયા પહેલું બંધારણ કિરાલ કહેવાય છે, અહીંયા પણ પહેલું બંધારણ કિરાલ કહેવાય છે. ત્યાર પછી ત્રીજું ઉદાહરણની વાત કરીએ તો એમાં જો આ જે સ્ટાર કરવામાં આવે છે એ કાર્બન, બરાબર, જેના ઉપર સ્ટાર કરવામાં આવે છે એ કાર્બન, એમની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે, એમની સાથે એક CH2CH3 એટલે કે ઇથાઇલ સમૂહ જોડાયેલ છે, એક CH3 સમૂહ એટલે કે મિથાઇલ સમૂહ જોડાયેલ છે અને એક બ્રોમો સમૂહ જોડાયેલ છે. 4 સમૂહ કેવા છે? જુદા જુદા છે. તો આ કિરાલ કાર્બન કહેવાય, કિરાલ કાર્બન કહેવાય. જ્યારે અહીંયા તમે કોઈ પણ કાર્બનને લઈ લો આખા બંધારણમાંથી, બરાબર છે, માની લો કે આ કાર્બનને લઈએ તો કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોવા મળે છે. કેટલા હાઇડ્રોજન જોવા મળે છે? 2 હાઇડ્રોજન. એક અહીંયા Br હશે ને એક અહીંયા અલ્કાઇલ શૃંખલા છે. બરાબર, CH3 CH2 CH2 પ્રકારની. તો 2 સમાન હાઇડ્રોજન સમૂહને કારણે આ સંયોજન કેવું થશે? કિરાલ થશે નહીં. બરાબર, તો આ એમને લઈને એક ઉદાહરણ સરસ મજાનું છે. અહીંયા નીચે બધાના જવાબ આપેલા છે. બધામાં પહેલું બંધારણ છે એ કિરાલ સંયોજન છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે એટલે સુધી રાખીશું. ફરી અવનવી વાતો સાથે મળીશું. ત્યાં સુધી આવજો.